આવ્યા હતા। મુખ્યમંત્રી બગદાણા મંદિરે પહોંચી પ્રથમ બાપાના દર્શન કર્યા હતા, ત્યારબાદ આરતી કરી હતી। તેની સાથે ભાવનગર જિલ્લાના ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ જોડાયા। મુખ્યમંત્રીએ બાપાની ચાંદીની મૂર્તિના દર્શન કરી વંદના કરી। આ તકે મુખ્યમંત્રીએ પ્રથમ સમગ્ર ગુજરાતવાસીઓને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરની શુભેચ્છાઓ પાઠવી હતી। સૌ ગુજરાતીવાસીઓ, દેશવાસીઓ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બાપા સીતારામ। આજે બજરંગદાસ બાપાના ત્યાં આગળ શીશ ઝુકાવી અને પ્રાર્થના કરવાનો મોકો મળ્યો છે, ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું અને બાપાના ચરણોમાં આપ સૌ વતી પ્રાર્થના કરી છે કે દરેકના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। આપણે સૌ સાથે મળી અને માન્ય નરેન્દ્રભાઈએ જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ, એ જ અભ્યર્થના। જય બજરંગદાસ બાપા। આણંદના કરમસદમાં સંતરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમા